સંત નિરંકારી મિશન હેઠળ જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ નર્મદા મૈયાના ઉવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાથી સ્વચ્છ જળ સ્વચ્છ મનના ઉદ્દેશ્ય સાથે નિરંકારી મિશન હેઠળ સમગ્ર વિશ્વમાં પ્રોજેક્ટ અમૃત કાર્યાન્વિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 900 સિટીમાં 1500 સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સંત નિરંકારી ભરૂચ બ્રાન્ચ દ્વારા માતા સુદીક્ષાજીના માર્ગદર્શન હેઠળ નીલકંઠેશ્વર નર્મદા ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાન સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઘર સ્વચ્છ જળ સ્વચ્છ મન ઉક્તિને સાર્થક કરવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો. सदगुरु माता सुदीक्षा महाराज एवं राजपिता रमनीत जी असीम कृपा द्वारा आज विश्वनी अंदर भारतवर्षनी अंदर लगभग 900 सिटी और 1500 स्थानों पर आ एक स्वच्छ जल स्वच्छ मन प्रोजेक्ट अमृतना रेजा हेठळ आज एक विशाल सफाई अभियान चाली रह्यु छे अने एना हेठळ आज भरूच ब्रांच संत निरंकारी चेरिटेबल फाउंडेशन संत निरंकारी चेरिटेबल मिशन द्वारा आ एक सफाई अभियान चाली रह्यु छे अने भरूचना दरेक भरूच है एकचाल त्रालसा दहेज दरेके जग्याथी संत महात्मा पहुँची सेवादळना सिपाहीओ पहुँची अने आ नीलकंठेश्वर महादेवनो जे नदीनो આપણે ગંગા મૈયા નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક લોકો શ્રદ્ધાળુ મહાત્માઓ અને આને આ ઘાટને જે સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલે છે. સફાઈ અભિયાનનું આ આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે કે જે જલ છે એક નદીનું એક સુંદર જલ છે એને સ્વચ્છ રાખી અને એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ. તો માનવ માટે આ તે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે, કારણ કે જળ એ જીવન છે, તો એ જળને જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા જે ઇમ્પોર્ટન્ટ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે. તો અમારે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા છે કે આજે ભરૂચ બ્રાન્ચને પણ આ સેવા મળી છે અને દરેક સંત સેવા કરીને ઉત્સાહ અને આનંદથી પોતાના સ્વૈચ્છિક રીતે સેવા કરી રહ્યા છે, જેમને કોઈ પ્રકારનું એમની મનની અંદર કોઈ બોધરેશન નહીં, કોઈ ટેન્શન નહીં અને બસ પોતાને સમર્પિત કરીને સદગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.